નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે તમારી રિક્વાયરમેન્ટને ધ્યાનમાં લઈને આપણે આવી ગયા છીએ આજે ઓમ લક્ષ્મી ચાફ કટરની અંદર. મહત્વની વસ્તુ એ છે કે અહીંયા આપણે તમારે જેવડું જોતું હોય એવડું ચાફ કટર મળી જશે. 1.5 HP લઈ અને પછી તમારા મોટા ટ્રેક્ટર સુધી કોઈ પણ ગાય હોય, દાખલા તરીકે 1 ગાયથી લઈ અને 5 ગાય, 10 ગાય અને ગૌશાળા સુધી બધા ચાફ કટર તમને મળી જશે. આપણે આમાં ગેરંટી વોરંટીની વાત કરશું, પ્લસમાં સબસિડી મળવાની છે તો એની પણ વાત કરશું, અને વિડીયોમાં અંતમાં પ્રાઇઝિંગની પણ વાત કરવાના છીએ. અને ડેમો તો તમને આ બધા મશીન છે એનો જોવા મળી જવાનો છે, એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હર્ષભાઈને આપણે ઇન્વાઇટ કરીએ અને એની પાસેથી બેઝિક ડિટેલ મેળવીએ, એડ્રેસ મેળવીએ, અને પછી આ બધા ચાફ કટર છે એની એકદમ ડિટેલમાં વાત કરીએ. નમસ્તે ખેડૂત મિત્રોને, જય જવાન જય કિસાન. હવે બેઝિકલી તમારો પહેલા તો છે એ થોડો પરિચય આપો, પ્લસમાં કંપની ક્યાં આવેલી છે એનો પરિચય આપો, કારણ કે આપણા ગુજરાતની અંદર અમુક જ જગ્યાએ ચાફ કટર બને છે, તો ખાસ તો એડ્રેસ તમારો આપો ને પછી આપણે મશીનની ડિટેલ મેળવીએ. સાચી છે વાત કિશનભાઈ. હવે આજે તમે જે આવ્યા છો એ ઓમ લક્ષ્મી ચાફ કટર રાજકોટ સાપરમાં, બરાબર, જ્યાં આ 2016 થી અમારી કંપની સ્થિત છે કે જે ચાફ કટર બનાવે છે. બરાબર. ને ચાફ કટરમાં આપણે વાત કરીએ મોડલની તો 1.5 HP થી લઈ 1.5 HP, 2 HP, 3 HP, 5 HP, 15 HP મોટર સુધીના ચાફ કટર તથા નાના ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટરથી ચાલે એ રીતના ચાફ કટર આપણે બનાવીએ છીએ. બરાબર છે. અને મહત્વની વસ્તુ એ છે કે અહીંયા જે મોસ્ટ ઓફ કામકાજ છે એ ચાફ કટરને લગતું જ થાય છે, એટલે તમારે ક્વોલિટી પણ ચાફ કટરની ગુજરાતમાં ક્યાંય ના જોઈ એવી જોવા મળશે. તો સૌથી પહેલા આપણે નાના મશીનથી શરૂઆત કરીએ અને પછી બધા મશીનની ડિટેલ આપણે મેળવીએ. બરાબર ને? તો ખાસ તો આ કેટલા એચપીમાં છે અને આનું સ્પેસિફિકેશન શું છે એ થોડુંક તમે. હવે કિશનભાઈ, સૌથી જો બેઝિક મોડલની આપણે વાત કરીએ તો 1 HP થી મોડલ ચાલુ થાય છે. બરાબર. જેમની પાસે 1 થી 2 પશુ છે એમના માટે. પણ એ મોડલ એવું છે કે દરેક લોકો પસંદ નથી કરતા. એનું કારણ એ છે કે એમાં ટેકનોલોજી 1 HP ની મોટરથી લોકો બધું લીલું સૂકું કાપી નથી શકતા. એટલા માટે થઈને આપણે 1.5 HP ની ફર્સ્ટ મોડલ સબસિડી પાત્ર 1.5 HP મોડલથી આપણે શરૂઆત કરીએ પહેલી. જેમાં 1.5 HP માં વાત કરીએ તો આની પ્રાઇસિંગની વાત કરીએ અને કેટલા પશુ આના ઉપર નિર્ભર થઈ શકે, તો 1.5 HP માં 5 થી 10 પશુ જેમની પાસે છે એમના માટે આ મોડલ આપણે સજેસ્ટ કરી શકીએ. ઓકે, બરાબર. અને જે પ્રાઇસિંગ છે તો આવડું આ 24,000 રૂપિયાની પ્રાઇસિંગ થી મોડલ સ્ટાર્ટ થાય છે. ઓકે, 24,000 થી ચાલુ થાય છે. અને બીજી મહત્વની વસ્તુ એ કે જેટલી વસ્તુ હોય ક્લિયરલી તમે કહેતા જજો, જેમ કે પ્રાઇસિંગ છે, સબસિડી છે, આ તે બધું, જેથી કરી અને અમારા જે ખેડૂત મિત્રો જોઈ છે એને પ્રોપર આઈડિયા મળી રહે. અને આટલો ડિટેલ વાળો વિડીયો તમે ક્યાંય નહીં જોયો, એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો ખાસ તો આ મશીનમાં બીજી કોઈ ખાસિયત ખરી કે જેમ કે સ્પેસિફિક કોઈ ચાળા આમાં છે એ સલવાઈ જાય છે અથવા એવો કોઈ ઇસ્યુ થાય? હા, હવે આ મોડલમાં વાત એ છે કે અત્યારે છે ને પશુ પાલક જે કરતા હોય એમની પાસે ચારામાં વાત કરીએ તો લીલું હોય છે, સૂકું હોય છે, શેરડી, નેપિયર એટલે કે બુલેટ ઘાસ, જાડુ ઘાસ હોય છે. એ પણ આ 1.5 HP ના મોડલમાં આપણે કટિંગ કરી શકીએ છીએ. બરાબર. કે જેથી કોઈ પણ પશુપાલક કોઈ પણ ચારો હોય તો ગમે તે ચારો આ મશીનમાં કટિંગ કરી શકે છે. અને રિવર્સ ફોરવર્ડ ની વાત કરું એટલે કે ચારો ફસાઈ જાય, તમે વાત કરી, તો એ આપણે ચેન્જ ઓવર સ્વિચ આમાં આપીએ છીએ કે જેથી કરી અને ચારો ફસાઈ જાય, મોટર લોડમાં આવી જાય તો રિટર્ન આવી શકે અને ઇમરજન્સી કંઈ પણ થાય તો મશીનને સ્ટોપ કરી શકાય. બરાબર છે. એટલે કોઈ એવા સ્પેસિફિક ઇમરજન્સીનો ઇસ્યુ થાય તો એના માટે પણ આ નાના મશીનમાં પણ સોલ્યુશન છે. હરેક મશીનમાં આપણે સેફટીની પૂરેપૂરું ધ્યાન રાખીને કામ કરેલ છે. વાહ, ઓકે. અને બીજી જો વાત કરવામાં આવે તો આની અંદર સબસિડી ખરી કે કઈ? હા, 1.5 HP માં પણ સરકાર માન્ય સબસિડી પાત્ર જ છે આપણી પાસે મશીન. દર વર્ષે અલગ અલગ સ્કીમ પ્રમાણે સરકાર તરફથી સબસિડી મળતી હોય. બેઝિક વાત કરું તો 50% અથવા મેક્સિમમ 18,000 રૂપિયા 2 વર્ષથી એ કન્ટિન્યુઅસ સ્કીમ ચાલે છે. તો એ પ્રમાણે તમે આને સબસિડી લઈ શકો છો. અને એ આ બધા મશીનની અંદર હરેક મોડલમાં આપણે સબસિડી મળવા પાત્ર છે. જેથી કરીને આપણે હવે આગળના વિડીયોઝમાં સબસિડીની વાત નહીં કરીએ, કારણ કે તમને ડિટેલ બધી મળી ગઈ છે કે બધા મશીનની અંદર સબસિડી મળી જવાની છે. ઓકે. અને બીજી જો ખાસિયતોની વાત કરી તો મેક્સિમમ આમાં જે છે નાનામાં નાનું કટિંગની આપણે વાત કરવામાં આવે. કટિંગમાં આપણે હરેક મશીનમાં વાત કરું તો ક્વોલિટી વાઇઝ જોવા જઈએ તો અડધાથી 1.5 ઇંચની વચ્ચે કન્ટિન્યુઅસ કટિંગ હરેક ચારા મશીનમાં આપણે આવશે. કારણ કે પશુપાલનમાં અડધાથી 1.5 ઇંચનું કટિંગ એટલે મેક્સિમમ એમના પશુનું પાલન, ટૂંકમાં પશુ એને જે પચાવી શકે અથવા દૂધ ઉત્પાદનની કેપેસિટી એનાથી મેક્સિમમ નીકળે. બરાબર છે, બેસ્ટ છે. હવે આ મશીનની આપણે ખાસિયતની વાત કરીએ તો આની થોડીક ડિટેલ આપો તમે. આ આપણું છે મોડલ 2 HP નું મોડલ. બરાબર.
અને જેમાં આપણે વાત કરીએ તો પશુ છે તો એ કેટલા પશુ આમાં રહી શકે, તો Yes. જેની પાસે 10 થી લઈ અને 25 થી 30 પશુ છે ત્યાં સુધી આવડું આ મોડલ ચાલે. અને બીજું ઘરની લાઇટમાં 2 HP ઘરની જે સિંગલ ફેસની લાઇટ હોય 24 કલાક એના ઉપર આવડું આ મોડલ ચલાવી શકાય છે. વાહ વાહ વાહ, એટલે 20 થી 25 ગાયો કે ભેંસો જે હોય હા. એ આનો સ્પેસિફિક ઉપયોગ સ્પેસિફિક. અને કરી આપણે શકે. ગુજરાતમાં વાત કરીએ તો મેક્સિમમ પશુપાલન 5 થી લઈને 25 થી 30. યસ, એટલે આ મશીન છે એવરેજ આપણા જે પશુપાલકો છે એના માટે બેસ્ટ લાગુ પડી શકે. અને આની અંદર હવે બીજી કોઈ એવી ખાસિયત હોય કે જે પેલા મશીન કરતા આમાં વધારે હોય, જેમ કે આપણે પશુઓની વાત કરી, હા. અને બીજી કોઈ એવી ખાસિયત હોય બીજી કે ખાસિયતની વાત એ જ કરીએ કે 1.5 HP નું મોડલ હોય તો તમે જાણી શકો કે એની કેપેસિટી નાની હોય. યસ, બરાબર. અને આ 2 HP નું મોડલ છે તો એના કેપેસિટી કરતા આ મોટું છે. બરાબર. 100%. તો પશુનો જે ચારો આપણે નાખીએ છીએ જે પૂરો હોય છે આપણો, બરાબર, તો એમાં અડધો પૂરો જાય છે. આમાં મેક્સિમમ પૂરો છે એ આખો પૂરો જવા માટે નહીં, આમનું જે માઉથ છે મોટું છે એ આપણે ક્ષમતા આપી છે. બરાબર છે. એટલે કેપેસિટી ઇન શોર્ટ આની કેપેસિટી વધારે છે. અને કલાકે આઉટપુટ વાત કરીએ તો લીલો ચારો આમાં કલાકે 900 થી 1000 કિલો કટિંગ થઈ શકે છે. અને Okay. સૂકો ચારો 400 થી 500, એટલે કે લીલો 40 થી 50 મણ અને સૂકો 20 થી 25 મણ વાહ કટિંગ ભાઈ થાય. વાહ, હજુ તો આ નાનકડું એવું મશીન છે, આની અંદર આટલી કેપેસિટી છે, તો તમે આગળ જોશો કે કેટલી ડિટેલમાં અને કેટલું મોટું આમાં જે છે એ કટિંગ થઈ શકે. અને રિવર્સ ફોરવર્ડની જો આપણે વાત કરીએ તો આમાં આમાં પણ સેમ રિવર્સ ફોરવર્ડ સ્વિચ આમાં આપેલી છે, જેથી કરીને ચારો ફસાઈ જાય તો રિટર્ન લઈ શકો છો. બરાબર છે. અને આનો ડેમો પણ તમને જોવા મળી જશે. હવે આ મશીનની જો આપણે વાત કરીએ, કારણ કે સૌથી નાનું જોયું એના કરતાં મોટું જોયું, તો આની કેપેસિટી એના કરતાં પણ વધારે હશે. એના કરતાં વધારે છે. અને બીજી વસ્તુ, આ જ સિઝનમાં આ વસ્તુ આપણે ડેવલપ કરેલી છે ઓકે, કે લોકોની ડિમાન્ડ પાછલા વર્ષે એવી હતી કે 2 HP માં જ અમારે બ્લોવર વાળું મશીન. એટલે કે બ્લોવર એટલે શું કે જે કાપ્યો હોય ને માલ એ સીધો 5 થી 7 ફૂટ 10 ફૂટ દૂર જાય. ઓકે, બરાબર. એટલે જેથી કરી અને ઓરડીમાં સીધો ભરવો હોય માલ તો સીધો ભરી શકાય. એટલે હા. એની ડિમાન્ડને આધારે ડબલ આઉટપુટમાં આ મશીન આપણે બનાવેલ છે કે જેમાં તમે એક નીચેથી પણ ચારો તમે ફેંકી શકો અને એક ઉપરથી પણ ચારો આવી શકે. જેને બરાબર જે છે. સાઈડ આઉટપુટ જોતો હોય એ સાઈડ લઈ શકે. આ ઓકે, method. અને નીચેથી ચારો છે આપણો જ બાજુમાં ક્યાંય યુઝ કરવો હોય તો આપણે કરી શકીએ. અને વધારે દૂર ફેંકવો છે, આપણે ઘણી વખત ચારો કાપીને પછી એને ભરીને પાછો નાખવો પડતો હોય, તો એના માટે આ બેસ્ટ વસ્તુ છે. આ સીધો આપણું જે ગોડાઉન હોય કે કોઈ પણ જગ્યાએ નાખવું હોય ત્યાં ચારો આમાં સીધો બ્લોવર નાખી થી કરી શકીએ. શકાય. અને આની જો કેપેસિટીની વાત કરીએ તો કેટલાથી કેટલા પશુની વચ્ચે? આમાં પશુમાં વાત કરીએ તો 20 થી લઈને 40 પશુ છે ત્યાં સુધી આવડું આ આપણે મોડલ યુઝ કરી શકાય. બરાબર છે. એટલે એવરેજ આપણી જે ગૌશાળા અથવા તો તબેલો હોય એના માટે આ આરામથી બેસ્ટ આ વસ્તુ મોડલ ચલાવી છે. શકાય. અને અને આ મોડલ પણ સબસિડીમાં અવેલેબલ છે. ઓકે, સબસિડી આ મોડલમાં પણ મળવા પાત્ર છે આપણી પાસે. ઓકે. અને ટોટલ તમારી પાસે સબસિડીની જો વાત કરીએ તો કેટલા મોડલ છે? ટોટલ આપણી પાસે સબસિડીમાં વાત કરીએ તો ટોટલ 6 મોડલ છે. જે પ્રમાણે પશુ છે એ પ્રમાણે 1.5 HP, 2 HP, 2 HP માં આ મોડલ છે. એના સિવાય બ્લોવર વાળું મોડલ છે, પછી 3 HP, 5 HP અને ટ્રેક્ટર ઓપરેટેડ દરેક મોડલ આપણી પાસે સબસિડીમાં છે. વાહ, એટલે કહેવાનો પોઈન્ટ એ છે કે ખેડૂત મિત્રો, તમે નાના પશુપાલક હોવ કે પછી એવરેજ કરતાં પણ મોટા હોવ, તો બધા ચાપ કટર તમને અહીં મળી જશે. બહાર જવાની તમારે ક્યાંય જરૂર નહીં રહે. અને આપણું કંપનીનું એક સ્લોગન જ એવું છે કે ઓમ લક્ષ્મી ચાપ કટર, અને નીચે સ્લોગનમાં એવું છે કે કમ્પ્લીટ સોલ્યુશન ઓફ ચાપ કટર. બરાબર છે. વાહ 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 વાહ. હવે એનાથી પણ આપણે આગળ વધીએ, એક લેવલ ઉપર જઈએ અને ડિટેલ મેળવીએ. તો હવે આ મશીનની ડિટેલ મેળવો. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે સબસિડી માન્ય આમાં લખેલું જ છે. બરાબર, તો ડિટેલ આપો તમે. હવે આ છે 3 HP, જેમની પાસે અત્યારે ગૌશાળા છે અથવા તબેલો, ને અત્યારે હવે પશુપાલનમાં તબેલાનું પ્રમાણ ઘણું બધું ગુજરાતમાં વધ્યું છે. બરાબર. અને લોકો હવે ગૌ આધારિત ખેતીમાં ઘણા આગળ વધ્યા છે. લોકોના પ્રયત્નો, તમારા જેવા લોકોના ડેઈલી અપડેટને હિસાબે લોકો હવે જાગૃત થયા છે કે હવે ખોટું જ છે બધું ને સાચું શું છે ખાવા પ્રત્યે હવે લોકો દોડ્યા છે. એને આધારે મોટા તબેલાવાળા જેની પાસે 50 કે તેથી વધારે ગાયો છે, 100 સુધી, તો એના માટે 3 HP માં બ્લોવર વાળું મશીન જે સીધું ઓરડીમાં ભરાય એ રીતે 10 થી 12 ફૂટ ચારો દૂર ફેંકે બરાબર. અને વધારે કામ લઈ શકાય એમના માટે આવડું આ મોટા પશુપાલકો માટે. વાહ. અને આપણા ઘણા બધા પશુપાલનને લગતા વિડીયોઝ તમે જોયા જ છે. અને ઘણી બધી ગૌશાળાઓ છે અથવા તો મોટા તબેલા છે, એની અંદર આ ટાઈપના મશીનો છે એ વધારે ઉપયોગમાં લેવાતા હોય, જેથી કરી અને ખર્ચો ઓછો થાય, ટાઈમ ઓછો બગડે અને સારું એવું ઉત્પાદન લઈ શકે. પ્લસમાં કે ચાફ કટરનો મેઇન ઉપયોગ એ કે જે ચારો આપણે કાયદેસર જે પશુઓને જોતો હોય એ રીતનો ચારો બને, જેથી કરી અને દૂધ ઉત્પાદનમાં પણ સારો એવો વધારો જોવા મળે. અને સબસિડીની જો આમાં વાત કરીએ તો કેટલા ટકા જેટલી અથવા તો કેટલી સબસિડી? આમાં પણ બિલના 50% અથવા 18 થી 25 હજાર સુધી સબસિડી મળવા પાત્ર છે કરંટ સ્કીમને આધારે. ઓકે,
મતલબ કે સારી એવી સબસિડી તમને મળી જશે અને અડધી કિંમતની આસપાસ મળી જશે. બીજી મહત્વની વસ્તુની વાત કરીએ તો આનું જે પ્રાઇસિંગ છે એ કેટલાથી કેટલાની વચ્ચે છે? આમનો પ્રાઇસ છે 48,000 બરાબર. મોટર સાથે ઓલ ગુજરાતમાં આપણે આપીએ ઓકે, છીએ. એટલે 48,000ની આસપાસ તમને ભાવ છે એ જોવા મળી જશે. ને ઘણા બધા મિત્રોની ચાફ કટર માટે તો રિક્વાયરમેન્ટ આવતી જ હતી, પણ મેન તો પ્રાઇઝિંગનો ઇસ્યુ થતો હતો અને એ પણ આજે આ વિડીયોમાં આપણે સોલ્વ કરવાની ટ્રાય કરી કે ભાઈ જે વસ્તુ તમને દેખાય એની આપણે ક્લિયર માહિતી મેળવી શકીએ. બાકી તમને નંબર છે ફ્લેશ થયા જ રાખે છે, તમે કોઈ પણ માહિતી જોતી હોય તો એ તમે ત્યાંથી મેળવી શકો. હવે ટ્રેક્ટર ઓપરેટેડ જે મશીનની આપણે વાત કરીએ છીએ એના માટે તમે ડિટેલ આપો કે એનું કઈ રીતે? હવે બે મોડલ ટ્રેક્ટર ઓપરેટેડમાં બે મોડલ હોય છે. બરાબર. એક છે મિની ટ્રેક્ટર ઓપરેટેડ થી ચાલી શકે, જેમાં 5 HP મોટર અને મિની ટ્રેક્ટર થી ચલાવી શકાય. બરાબર. બરાબર. અને બીજું એનાથી મોટું છે કે જે 15 HP 20 HP મોટર થી અથવા મોટા ટ્રેક્ટર મિનિમમ 35 HP ના ટ્રેક્ટર થી, એ બંને મોડલ આપણે ટ્રેક્ટર ઓપરેટેડમાં અવેલેબલ છે. બીજી વસ્તુની વાત કરીએ કે જે ટ્રેક્ટર ઓપરેટેડ છે મશીનો, તો એની જે છે પશુની કેપેસિટી કેટલી છે, કેટલાથી કેટલા વચ્ચે? ટ્રેક્ટર ઓપરેટેડમાં જે મિની ટ્રેક્ટર અથવા 5 HP મોટરથી ઓપરેટેડ છે, જેમની પાસે 70-80 થી પશુ લઈને 150-200 પશુ છે, એમના માટે મિની ટ્રેક્ટર અથવા 5 HP મોટરથી, અને 200 પ્લસ છે બરાબર. તો એમના માટે મોટા ટ્રેક્ટરથી અથવા 20 HP મોટરથી ચાલે એ મોડલ આપણે સજેસ્ટ કરીએ છીએ. બરાબર છે. અને આપણા ઘણા પશુપાલક મિત્રો છે 200, 250 ગાયો અથવા ભેંસો રાખીને બેઠા છે, તો એના માટે એ વસ્તુ બેસ્ટ રહેશે. હવે આ બધા મશીનરીઝની આપણે ડિટેલ મેળવી લીધી. હવે એવરેજ જો ખેડૂતની વાત કરીએ આપણે મોસ્ટલી 15 થી લઈ અને 20 થી 25 ગાયોની આસપાસ હોય છે. 5 થી લઈને 25 સુધી મેક્સિમમ જે ઘરે પશુપાલન કરે છે એ લોકો માટે. પછી જે મોટા ગૌશાળા વાળા છે એ બધા માટે બરાબર. તો એના માટે તમે કયું મશીન સજેસ્ટ કરશો? 5 થી લઈને 25 2 HP માં બંને મોડલ આપણે સજેસ્ટ કરશું, જેમને 5 થી લઈને 25 સુધી છે અને મેક્સિમમ સબસિડીનો લાભ આમાં લઈ શકે છે 2 HP માં. અને આ બધી વસ્તુની વાત થઈ, હવે તમારી સર્વિસની વાત કરીએ, કારણ કે આ વસ્તુ પણ ખેડૂતો માટે ઇમ્પોર્ટન્ટ છે. મેઇન વસ્તુ એ છે. યસ. હવે આપણે ઓલ ગુજરાતમાં ફેક્ટરી ઉપરથી તો સેલ આઉટ કરીએ જ છીએ મશીનને. એના સિવાય આપણા ઓલ ગુજરાતમાં અલગ અલગ સિટી વાઇઝ આપણે ડીલર ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક છે. એ જગ્યા ઉપરથી પણ નજીકના, ધારો કે ફોન કરે છે, કોઈને રૂબરૂ મુલાકાત લેવી છે તો વેલ એન્ડ ગુડ આવી શકે છે. અથવા એ ફોન કરે છે કે આજુબાજુમાં ક્યાં છે, તો આપણે એમ નજીકના ડીલર ડિસ્ટ્રીબ્યુટરનો નંબર આપી ત્યાં એ ડેમો લઈ અને મશીન ત્યાંથી પણ ખરીદી કરી શકે છે. અને કોઈ પણ પાર્ટ્સ આમાં બ્લેડ હોય છે તો એનું વેરેન્ટેજ હોય છે, જે જનરલી ચાપ કટરમાં, તો એમનું ત્યાંથી બ્લેડ એની પાસે સ્ટોકમાં અવેલેબલ હોય, ત્યાંથી એ લોકો સીધી બ્લેડને પરચેસ કરી અને સીધું લઈ શકે છે. ઓકે. અને ગુજરાત અને ગુજરાત બહારની પણ સર્વિસ ચાલુ છે, તો તમે કોઈ પણ જગ્યાએથી તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટરના નંબર તમને મળી જશે આપેલા નંબર ઉપરથી. ત્યાંથી તમે ડેમો ખાસ જોઈ અને પછી મશીન ખરીદી શકશો, કારણ કે ઘણા બધા ચાપ કટરના ડેમો ઓછા જોવા મળતા હોય, જે અહીંયા તમને અવેલેબલ થશે અને ડેમો પણ તમે ત્યાંથી જોઈ શકશો. હવે મહત્વની વસ્તુ એ કે મશીન અમે લઈ જઈએ છીએ, પણ આમાં કઈ ગેરંટી વોરંટી ખરી કે એવું કઈ? હવે ગેરંટી વોરંટીની વાત કરીએ તો મોટરમાં નો આર્ગ્યુમેન્ટ ગેરંટી વોરંટી આપીએ છીએ, કે એટલે કોઈ આર્ગ્યુમેન્ટ કર્યા વગર પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટ. નો બકવાસ, સીધી વાત. બરાબર. એટલે સીધું જ તમને સારી એવી ગેરંટી જોવા મળી જશે. કાંઈ ઇસ્યુ થાય એટલે આર્ગ્યુમેન્ટ કઈ કરવાની નહીં, મોટર નાખી જવાની અને નવી લઈ જવાની. હા, એ પણ અહીંયા આવવાની જરૂર નથી. નજીકના જે ડીલર ડિસ્ટ્રીબ્યુટર ત્યાં આપી દે સામે, ત્યાંથી નવી મોટર આપી દે છે. વાહ વાહ વાહ. એટલે મતલબ કે કોઈ પણ છેડે હોય ગુજરાતને, ત્યાંથી તમે સારી એવી સર્વિસ છે એ લઈ શકશો. હવે એન્ડમાં તમે કઈ વસ્તુ એડ કરવા માંગતા હોય તો એ તમે જણાવો. આપણો જે ડેમો છે અત્યારે તમે જે ચારો જોઈ શકો છો એનો ડેમો પણ તમને મળી જશે. વધારામાં તમે કઈ જો એડ કરવા માંગતા હો તો? મેઇન વસ્તુ એ છે કે બનવાનું જે મશીન, જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ રાજકોટ સાપરમાં સ્થિત છે. બરાબર. અને છેલ્લા 10 વર્ષથી કાર્યરત ઓમ લક્ષ્મી છે, જેથી કરીને મેક્સિમમ લોકો વિઝિટ લે અથવા ફોન કરીને આપણી પાસે જોડાય, એ સૌથી વધારે આપણે માહિતી આપણે આપવા માંગીએ છીએ. બરાબર છે. એટલે મેન એડ્રેસ છે તમને ખાસ હાઇલાઇટ થઈ ગયું છે. અને બાકી જો તમારે વધારે દૂર પડતું હોય તો ડિસ્ટ્રીબ્યુટરના નંબર તમને મળી જશે, એટલે ત્યાંથી પણ તમે કોન્ટેક્ટ કરી શકશો. તો આપણે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.